મિત્રો, શું સોસાયટીમાં સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ હોવા જરૂરી છે? એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને આ પ્રશ્ન આવ્યો છે અમારા ફોલોઅર મિત્ર શ્રી પ્રેમલભાઈ દેસાઈનો. એમણે કીધું કે નિકુંજભાઈ, હું પ્રેમલ દેસાઈ. અમારી સોસાયટીમાં વારંવાર થતી ચોરી, ચેઇન સ્નેચિંગના બનાવો છતાં પણ અમારી ચેરમેન સેક્રેટરી કે કારોબારી સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ રાખતા નથી. તો આવા સંજોગોમાં સોસાયટીના બાકીના સભ્યો કે રહીશો શું કરી શકે? તો આ સવાલનો જવાબ આપવા માટે અમે વિડીયો બનાવ્યો છે. છેક સુધી ધ્યાનથી સાંભળજો અને તમારા વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધવું. કોઈ પણ મુદ્દો હોય જે કાયદાકીય લગતો હોય એના માટે તમારા વકીલ સાહેબની સલાહ લેવી ખાસ જરૂરી છે. તમે મને તો ઓળખો જ છો, હું છું લોયર નિકુંજ સોની. સોસાયટી રીડેવલપમેન્ટ, રેરા અને પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય એ સલાહ આપતો હોઉં છું. તો મિત્રો, આ આખી બાબત શું છે? તો પહેલી વસ્તુ તો એ છે કે તમારી સોસાયટીમાં વારે ઘડીએ અનિચ્છનીય ઘટનાઓ બને છે. ચેઇન સ્નેચિંગ થાય છે કે મારામારી થાય છે કે ચોરી થાય છે. તો આવું ફ્રિકવન્ટલી બનતું હોય તો તમારે સીસીટીવી કેમેરા હોવા ખૂબ જ જરૂરી છે. આ સીસીટીવી કેમેરાનો તો મુદ્દો એવો છે કે હવે તો પોલીસ પણ ખૂબ જ આગ્રહ કરે છે કે ભાઈ તમારી સોસાયટી કે તમારી જે શોપ હોય કે ઓફિસ હોય કે કોમ્પ્લેક્સ હોય એમાં સીસીટીવી કેમેરા રાખવા જોઈએ. કારણ કે કોઈ પણ જો ક્રાઇમ બને છે તે સીસીટીવી કેમેરાના આધારે ક્રાઇમ ઉકેલાય છે અને એના આધારે જે લોકો જે આરોપીઓ છે એ લોકો ગુનેગાર સાબિત થાય, એમને સજા થઈ શકે છે. એટલે સીસીટીવી કેમેરા તો હોવા જ જોઈએ અને એના માટે તમારે સોસાયટી પાસેથી ભંડોળ હોવું જોઈએ. તો સોસાયટી પાસે ભંડોળ છે કે નહીં એ સૌથી પહેલાં તમારે જોવાનું. જો સોસાયટી સામે પૂરતું ભંડોળ હોય તો તમારે સીસીટીવી કેમેરા લગાવવા જ જોઈએ. એટલા માટે સીસીટીવી કેમેરા તો અત્યારે કહેવાય ને કે નીડ ઓફ ધ હાવર, એટલે તમારા સમયની તાતી જરૂરિયાત છે. અને જેમ આપણે મોબાઈલ જોઈએ છે, ઇલેક્ટ્રિસિટી જોઈએ છે, આપણે એસી ઘરમાં જોઈએ છે, એવી રીતે આ સીસીટીવી કેમેરા છે એ પણ એક જરૂરિયાત બની ગઈ. આપણા વાહન જેવું છે, જીવનનો અંતરંગ ભાગ બની ગયો છે. એટલે જો તમારી જોડે ભંડોળ ના હોય તો તમે લોકો સોસાયટીના રહીશો જોડેથી કોન્ટ્રીબ્યુશન કરી અને એનું સીસીટીવીનું ભંડોળ કરી અને સીસીટીવી કેમેરા લગાવવા જ જોઈએ. અને સોસાયટીના તમામ લોકોના સર્વાંગી પહેલાં એના માટે સુખાકારી માટે આ સીસીટીવી કેમેરા જરૂરી છે. હવે વાત આવી સિક્યુરિટી ગાર્ડની. તો સિક્યુરિટી ગાર્ડ છે ને એ બે વસ્તુ છે. એમાં સોસાયટીના કેટલી મોટી સોસાયટી છે અને કેવી જગ્યાએ સોસાયટી છે એ બહુ જ મહત્વની બાબત છે. ધારો કે બહુ મોટી સોસાયટી હોય કે જેમાં બહુ જ લોકોની અવર જવર રહેતી હોય તો સિક્યુરિટી ગાર્ડ ખૂબ જ જરૂરી છે. એ શું કરે કે લોકોનું રજિસ્ટર કરે અથવા તો માય ગેટ કેવી જે પણ સોશિયલ મીડિયાની એપ્લિકેશન આવતી હોય છે એમાં એ લોકોના નામ નંબર લખે તો ક્યાં કોણ આવે છે એ બધી ખબર પડે. અને કોઈ અજાણી વ્યક્તિ સોસાયટીમાં આવી ચોરી કે બીજી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને અંજામ આપતા પહેલાં 10 વખત વિચાર કરે. હવે તમારી સોસાયટી એવી જગ્યાએ છે અથવા સાવ નાની સોસાયટી છે તો સિક્યુરિટી ગાર્ડ રાખવા કે નહીં, કે ખર્ચો પાડવો કે નહીં, એ તમારા ઉપર છે. સિક્યુરિટી ગાર્ડ હોય તો એ ખૂબ જ સારું છે તમારી સોસાયટી માટે. અને બીજું, તમારી સોસાયટીમાં એના માટેનું ભંડોળ ઊભું કરવું જોઈએ. કેમ કે અત્યારે જે ઘટનાઓ બને છે બધી ખૂબ અનિચ્છનીય અને ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે. તો સિક્યુરિટી ગાર્ડ હોય એ ખૂબ જ જરૂરી છે. એટલે તમારે સોસાયટીમાં બીજા બધા ખર્ચામાં તમે કાપ કરશો તો ચાલશે, પણ સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડ જેવા જો કોઈ પણ ખર્ચા હોય ને એમાં કોઈ કાપ કરવો જોઈએ નહીં. બાકી તો જે સોસાયટીનું મેનેજમેન્ટ કરતો હોય એની ઉપર જવાબદારી આવી શકે છે. એક વખત તો ગયા વર્ષે કે એના આગલા વર્ષે બોમ્બેમાં એક એવી ઘટના બની ગઈ હતી કે લિફ્ટમાં એક બાળકને એના પિતાજી ફસાઈ ગયા હતા. તો એ લોકોને પારાવાર મુશ્કેલી થઈ હતી. તો એ જે ફસાઈ જનાર વ્યક્તિ છે એણે સોસાયટીના ચેરમેન સેક્રેટરી સામે પોલીસમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે ગુનો નોંધી પણ દીધો હતો. એટલે આવું પણ કોઈની પણ જોડે બની શકે છે. એટલે જ્યારે આપણે જવાબદાર વ્યક્તિ તરીકે આપણે સોસાયટીનું મેનેજમેન્ટ કરતા હોય ત્યારે તમામ સભ્યો છે એની સુખાકારી, એમનું કલ્યાણ અને એમની સુરક્ષા, એની તમામ જવાબદારી તમારા મેનેજમેન્ટની છે. તો મેનેજમેન્ટે જવાબદાર રીતે વર્તન કરી અને આ રીતે તમારા સોસાયટીમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ તો રાખવા જ જોઈએ. આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તમે એને વધુને વધુ શેર કરજો અને તમને આમાંથી નોલેજ મળ્યું હશે. લાગતા વળગતાને તમે મોકલજો. અને જો તમે યુટ્યુબ જોતા હો તો મને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક જોતા હો તો ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ જોતા હોય તો મને ફોલો કરજો. આવા વિડીયો જોવા માટે લોયર નિકુંજ સોનીને વિડીયો જોતા રહેજો.